માં, શું હું ક્યારે ડૉક્ટર બની શકીશ? કે પછી આ ટ્રેનના અવાજમાં મારું સપનું પણ દબાઈ જશે? આ સવાલ એ નાનકડી કિંજલનો હતો, જેનું ઘર રેલવેના પાટાની બાજુમાં હતું. જ્યારે પણ ટ્રેન પસાર થતી ત્યારે એનું આખું ઘર ધબકતું, જેમ એની આંખોમાં એક સપનું ધબકે છે. કિંજલને જન્મ આપનારી માં, એના એકથી કિંજલના સપનાઓની ઉડાન મુશ્કેલ હતી, પણ એને જીતવાની હિંમત આપી બાજુમાં રહેતા જસ્સીબેને. એ કોઈ ગર્ભ શ્રીમંત ન હતા. મહેનત અને સંઘર્ષ એ એના જીવનનો પણ હિસ્સો હતો. પણ જ્યારે એમણે કિંજલની આંખોમાં એ જીદ અને ચમક જોઈ, ત્યારે એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર તેમણે માત્ર કિંજલને નહીં પણ એની આંખોમાં ધબકતા એ ડૉક્ટર બનવાના સપનાને પણ દત્તક લીધું. પણ તેમને લાગતું કે આ શિક્ષણ તો ખરેખર રોટલાથી એ મોંઘું. બસ ત્યારે જ જીવન તીર્થ એમના સપનાના હકીકત તરફની પહેલી સીડી બન્યું. અમારું માનવું છે કે સાચું શિક્ષણ ચોપડીઓમાં નહીં પણ બાળકની જિજ્ઞાસામાં છે. અમે બાળકોને માત્ર ભણાવતા નથી, અમે એમને શીખતા કરીએ છીએ. ગરીબી અને સફળતા વચ્ચે જે ખાઈ છે, અમે બસ ત્યાં એક નાનકડો પુલ બની 5000 બાળકોના સપનાઓને ધબકતા રાખી રહ્યા છીએ. કિંજલ જેવા અનેક બાળકોની આંખોમાં સપના પૂરા કરવાની જીદ છે. એ જીદને જીતમાં બદલવાનું કામ શું અમારું, તમારું અને આપણા સૌનું નથી?